મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની કામગીરી સતત ઝડપ પકડી રહી છે. ત્યારે ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડીએફસીસી ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોખંડના પુલનું વજન અંદાજે 1400 મેટ્રિક ટન છે અને તેની લંબાઈ 100 મીટર, ઊંચાઈ 14.6 મીટર તથા પહોળાઈ 14.3 મીટર છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવાયેલો આ પુલ તમિલનાડુના તિચરી ખાતે તૈયાર થયો હતો અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા ગુજરાત સુધી લાવવામાં આવ્યો હતો. ડીએફસીસી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવતો આ 8મો સ્ટીલ પુલ છે, જ્યારે સમગ્ર કોરિડોર માટે કુલ 17 મુખ્ય અને 28 નાના સ્ટીલ પુલોની રચના થનાર છે. આ પુલને 84 મીટર લાંબા અને આશરે 600 ટન વજનના લોન્ચિંગ નોઝના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો હતો. પુલના નિર્માણમાં 55,300 જેટલા ટોર્કશિયર હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ, TTHS અને એલાસ્ટોમેરિક બેરિંગ્સનો ઉપયોગ થયો છે, જે 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે. પેન્ટિંગમાં ઉચ્ચ સ્તરના C5 કોટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જમીનથી 18 મીટર ઊંચા તાત્કાલિક ટ્રેબલ્સ પર પુલનું એસેમ્બલિંગ કાર્ય પૂર્ણ કરાયા બાદ 250 ટન ક્ષમતા ધરાવતા અર્ધ સ્વચાલિત 2 જેક્સ વડે પુલને ખેંચી મુકાયો હતો. તેમાં મેક એલોય બાર્સનો ઉપયોગ પણ થયો હતો. આ લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ડીએફસીસીના